संविधान हत्या दिवस पर लोकसभा अध्यक्ष श्री धवलभाई पटेल का संबोधन। बुधवार 25 जून को वापी के नामधा स्थित रोफेल कॉलेज परिसर स्थित पद्मभूषण श्री रिज्जूभाई श्रॉफ सभागार में लोकसभा अध्यक्ष व वलसाड डांग सांसद श्री धवलभाई पटेल की अध्यक्षता में कार्यक्रम आयोजित किया गया। लोकसभा अध्यक्ष एवं वलसाड डांग सांसद श्री धवलभाई पटेल ने कहा कि 25 जून 1975 को भारतीय लोकतंत्र का एक काला अध्याय लिखा गया था। उस समय तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने देश में आंतरिक अशांति का हवाला देते हुए आपातकाल लगा दिया था। श्री धवलभाई पटेल ने कहा कि आपातकाल के दौरान वलसाड जिले के 16 नेताओं ने अपना अमूल्य योगदान दिया। उन्होंने बहादुरी से लड़ते हुए अपनी गिरफ्तारी से बचने का प्रयास किया। ये सेनानी देश के लिए प्रेरणास्रोत हैं। राजनीतिक, सामाजिक नेता और पत्रकार जो अपनी आवाज उठा रहे थे, उन्हें ढूंढकर आंतरिक सुरक्षा अधिनियम मीसा के तहत जेल में डाल दिया गया। मीडिया सरकार की आलोचना भी नहीं कर सकता था। सरकार के खिलाफ लिखने पर प्रतिबंध लगा दिया गया। सांसद ने कहा कि आज हमारे प्रधानमंत्री नरेंद्र मोदी सबका साथ सबका विकास कर रहे हैं। लोगों का जीवन स्तर समृद्ध हो, इसके लिए वे दिन रात काम कर रहे हैं। वर्ष 2047 में जब हम अपनी आज़ादी के 100 साल पूरे करेंगे, तब तक हमारा देश एक विकसित राष्ट्र बन जाएगा। कार्यक्रम में उपस्थित सभी लोगों ने मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की अध्यक्षता में आयोजित राज्य स्तरीय कार्यक्रम का सीधा प्रसारण भी देखा। इस अवसर पर कपराड़ा विधायक श्री जीतू भाई चौधरी, वापी नगर निगम की उपायुक्त आस्था सोलंकी, इस समारोह में जिला कलेक्टर श्री भव्य वर्मा, वापी नगर निगम के उपायुक्त अश्विन पाठक, जिला संगठन महामंत्री कमलेश पटेल और शिल्पेश देसाई सहित बड़ी संख्या में स्कूल और कॉलेजों के नेता और छात्र मौजूद थे। जी, આજે જે 25મી જૂન 2025ના દિવસે 50 વર્ષ ઇમરજન્સીના પૂરા થયા છે, ત્યારે આવનારી પેઢીને પણ ખબર હોય કે ઇમરજન્સીના કાળા દિવસના દરમિયાન શું થયું હતું અને આજે ભારત દેશનું આપણું લોકતંત્ર કેટલું મજબૂત છે એના માટે પૂરા દેશભરમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ આપણે કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે આપણા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મીડિયાના મિત્રો આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ હાજર થયા હતા। તેમની સાથે વાતચીત કરી, એમણે મુખ્યમંત્રીશ્રીની પણ વાતચીત સાંભળી કે ઇમરજન્સીના દરમિયાન શું થયું અને આવનારા દિવસોમાં વિકસિત ભારત બનાવવા માટે આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું કરી રહ્યા છે એની વિશેષવાર વાત આજે અમે બનાવી। વલસાડ જિલ્લાનું શું યોગદાન હતું? વલસાડ જિલ્લાનું બહુ ખૂબ મોટું યોગદાન ઇમરજન્સીના દિવસ દરમિયાન હતું। જે ખિલાફ લડાઈ ચલાવી હતી એમાં આપણા બધા જે અગ્રણીઓ હતા એમણે બહુ મોટી લડત આપી હતી। 16 જેટલા આપણા લોકોએ પણ ત્યારે જેલમાં ગયા હતા, પણ છતાં એમણે જે બાહોશીથી, હિંમતથી લડ્યા હતા એ આજે પણ દેશના માટે પ્રેરણારૂપ છે। અને ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું એનું વડું મથક વલસાડ જિલ્લો થયો। ભારતના ઇતિહાસનો કાળામાં કાળો દિવસ હતો। ભારતીય લોકતંત્ર ઉપર પ્રહાર કરવામાં આવ્યો। ભારતનો જે આત્મા છે એ આત્માનું હનન કરવામાં આવ્યું અને એ આત્માનું હનન એટલા માટે કરવામાં આવ્યું કે પોતાની સત્તા એમના હાથમાંથી જતી રહે। કોઈ પણ વસ્તુ એકાએક નથી થતી। શ્રીમતી ઇન્દિરા ગાંધી શાસનમાં આવ્યા, એની પકડ ઓછી હતી પોલિટિકલી। આ ખૂબ જ મહત્વની વસ્તુ છે। હું 55 વર્ષ પહેલાનો ઇતિહાસ કહું છું। ત્યારે અમે લવર મુછિયા હતા, પરંતુ ભાવનાથી અમે દોરાતા હતા, કારણ કે રાષ્ટ્ર પ્રથમ એ અમારી અંદર ભાવના હતી। અમને જે શીખવવામાં આવ્યું, અમે જે જોયું, તો સૌથી મોટી વસ્તુ ભ્રષ્ટાચાર। તો ગુજરાતમાંથી કરોડો રૂપિયા રોજે રોજ દિલ્હી પહોંચતા હતા અને ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ। એમાંથી નવનિર્માણ થયું। એ નવનિર્માણે એવું પ્રકારનું આંદોલન કીધું ગુજરાતીઓએ, એમાં હું મુખ્ય હતો વલસાડ જિલ્લાની અંદર, કોલેજમાં હતો। એના આધારે જયપ્રકાશ નારાયણજીનું જે બિહારની અંદર આંદોલન ચાલતું હતું એ પડતું મુકાયું। એટલે જે ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિની જે વાત થતી હતી એ બંધ થઈ ગઈ અને નવનિર્માણની અંદર આવ્યા અને જયપ્રકાશજીએ લીડ કીધી। પછી જેમ આપણા અત્યારે ભ્રષ્ટાચાર સામે કીધું હતું, નામ ભૂલી ગયો, મહારાષ્ટ્ર વાળા
તો નારાજ. અન્ના હજાર તો એ કેમ આખો દેશની અંદર ચાલ્યું? તો એના કરતાં જબરજસ્ત આંદોલન પૂરા દેશની અંદર ચાલુ થયું. ઇન્દિરા ગાંધીને ખતમ કરવામાં આવ્યો કાયદાકીય રીતે. એમની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યો અને સિદ્ધાર્થ શંકર રે હતા લોયર. આ કપિલ સિબ્બલ છે ને, દેશ વિરુદ્ધનું જે બી કાર્ય કરવું હોય એમાં કપિલ સિબ્બલ આગળ હોય. એમણે સંજય ગાંધી એ લોકોએ ભેગા થઈને નક્કી કીધું કે પાવર તો હાથમાંથી જવો ન જોઈએ. તેનો એકમાત્ર માર્ગ હતો ઇમરજન્સી. અમે એને કહેતા હતા એ મિશા, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ ઇન્દિરા સિક્યોરિટી એક્ટ. ઇન્દિરાની સિક્યોરિટી માટે આ એ કર્યો અને 1.5 લાખ જેટલા લીડર્સ નાના મોટા હિન્દુસ્તાન પરના એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા. નથી વલસાડના કર્યા. હવે એ વાત આવે છે. તો પૂરા દેશની અંદર એ હતું. અત્યાચારો પુષ્કળ થયા, એની લાંબી ચર્ચામાં હું નથી પડતો. તો વલસાડની અંદરથી ડૉક્ટર હરેન્દ્ર દેસાઈ એ પ્રેક્ટિશનર હતા, વલસાડ જિલ્લા જનસંઘના પ્રમુખ હતા. એમને એરેસ્ટ કરવામાં આવ્યા. અમરનાથ પાંડે, શરદભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ ધરમપુર, મનુભાઈ કુંવરજી દેસાઈ મોરાઈ એ અટલજીના ટાઈમથી હતા અને અમારા માર્ગદર્શક પણ હતા. અમારી શક્તિનો ઉપયોગ એમણે સમાજ માટે, રાષ્ટ્ર માટે કીધો હતો. ત્યાર પછી પ્રભાકરભાઈ બિલ્લીમોરા, રાવજીભાઈ અમીન નવસારી, એ પ્રમાણે લલ્લુભાઈ પટેલ એ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા. એવા 16-17 લોકો અમે જેલની અંદર હતા. ગજાનંદ પટેલ, કારણ કે અહીંયા બધાને તકલીફ આપતા હતા એટલે અહીંના કોંગ્રેસીઓએ એને ઠેકાણે પાડવા માટે મિશાની અંદર એનો દુરુપયોગ, જે દુરુપયોગની વાત કરીએ ને, એમને મૂક્યા હતા. હું પોતે હતો, હું અંડરગ્રાઉન્ડ હતો. પછી મને સૂચના મળી એટલે સરેન્ડર થયા અને 1.25 વર્ષનો જેલવાસ ભોગવ્યો. પણ જીવનનો જે ઉત્તમ કાળ, જેલમાં જવું એટલે ખરાબમાં ખરાબ. તો હું એવું માનું છું કે જેલનો એ સમય મારા જીવનનો ઉત્તમમાં ઉત્તમ સમય હતો. કારણ કે આખું ગુજરાતનું ક્રીમ હતું અને તો અમે તો ઉમ્મીદ સાથે આ રાષ્ટ્ર માટે, અમારા પોતાના માટે, વિકાસ માટે પ્રયત્નશીલ હતા. એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. તો એની અંદર જ ગુજરાતનું જે આખું ક્રીમ હતું એનું માર્ગદર્શન અમને મળ્યું અને પછી જીવનભર જે કાર્ય કરવાનું નેશન ફર્સ્ટ એ કરતા રહે. આજે સરકાર તરફથી આજે ઉજવવામાં આવ્યો આજનો દિવસ ઉજવવું જ જોઈએ અને એ આવશ્યક છે. હિસ્ટ્રી, લોકોને હિસ્ટ્રી ખબર પડવી જોઈએ. જો હિસ્ટ્રી નવા જનરેશનને ખબર ન પડે તો પછી એનો મતલબ નહીં. એ મારા ગ્રાન્ડસને એની ગ્રાન્ડ મધરને પૂછ્યું કે દાદાએ હું શું ગુનો કરેલો કે એને જેલમાં મૂકેલા? એટલે કોઈ ગુનો કીધો એટલે એ તો આપણી હિસ્ટ્રી છે. અને મેં તો અહીંયા આપણું બાબુભાઈ જસભાઈનું રાજ હતું, આપણી પાર્ટીનું હતું, જનતા પાર્ટી અને જનસંઘનું. એટલે અહીંયા ઇફેક્ટ શરૂઆતની અંદર ઓછી હતી પણ અમને આદેશ મળ્યો. તો તે વખતે તો બહાર ફરવું કે બીજું કંઈ પણ કરવું એટલે બહુ ડેન્જરસ કામ. તો આપણે હિંમત કીધી, ગુપ્ત પત્રિકા લખી 5-6 લીટીથી અને જાહેર કીધું કે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ ભારતીય બંધારણ અને લોકતંત્રની સુરક્ષા માટે આંદોલન કરવામાં આવશે. એટલે ધરપકડ બોલવાની. તો લોહીથી તિલક કીધો સરદાર પટેલને, લોહીથી પત્ર લખ્યો કે આ તમે ખોટું કરો છો. ભારતનું લોકતંત્ર અને ભારતીય બંધારણ જે પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે
રાષ્ટ્રની દ્રષ્ટિએ, તો એનું અપમાન કીધું છે. અને જીવનના છેલ્લા પળ સુધી અમે એનો સંઘર્ષ કરીશું. જો સરદાર પટેલે જે રીતે આ બધાને ભેગા કરેલા, તો આ ભારતીય બંધારણને અમારા લોહીથી અમે લોહીની નદી બી વેવડાવવી પડશે તો અમે વેવડાવીશું. કારણ કે તે વખતે મગજ થોડું હાઈ રહેતું. હા, તોડી નાખો, ફોડી નાખો. હા, એ રીતનું હતું. એટલે મારા મગજમાં એ રીતનું આવ્યું હતું અને ત્યાંથી પછી શરૂઆત થઈ હતી. થેન્ક યુ.